ગાડી સાઈડમાં ચલાવવાની બાબતમાં હત્યાની ઘટનાને અંજામ અપાવ। સુરતના રત્નમાલા સર્કલ નજીકનો બનાવ। પિકઅપ વાન ચાલકે યુવક પર ગાડી ચડાવી દીધી। મયુર મેર નામના ચાલકની પોલીસે ધરપકડ કરી છે। વાહન સાઈડમાં કરવા બાબતે બબાલ થઈ, ત્યારબાદ પિકઅપ વાન ચડાવી દેવામાં આવી। પિકઅપ ચાલકે બેફામ રફતારમાં યુવકને અડફેટે લીધો અને મૃતકને 150 મીટર બોનેટ પર ઢસડ્યા બાદ ગાડી ચડાવી દીધી હતી, જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું। આ બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી મયુર મેરની ધરપકડ કરી છે। અમદાવાદમાં ગત મોડી સાંજે નહેરુનગર પાસે થયેલ ફાયરિંગમાં વેપારીનું મોત થયું। બે અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા અને એક શખ્સે નીચે ઉતરી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું। ફાયરિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જ્યારે બીજી તરફ હત્યારા પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇનકાર કર્યો। એક માસ અગાઉ 14 ઓક્ટોબરના રોજ પણ બદાજી મોદી પર હુમલો થયો હતો, જેના પણ સીસીટીવી સામે આવ્યા। ત્યારે પરિવારજનોએ પોલીસ પર આરોપ કર્યા છે। પોલીસની ઢીલી નીતિના કારણે પરિવારમાં પિતાનું મોત થયું હોવાનો આરોપ મૂક્યો। અગાઉ 14મી તારીખે પણ અંગત અદાવતમાં પિતા પર છરી વડે હુમલો કરાયો હતો। એ સમયે પોલીસ કેસ થયો હોવા છતાં પોલીસ દ્વારા ધ્યાન ન અપાયું, જેના કારણે જ ફરી એક વખત ફાયરિંગની ઘટના બની અને તેઓ મોતને ભેટ્યા। કાલે સાંજે 8 વાગે હું મારા પપ્પા બેઠા હતા, પછી માણસો બધા આયા, 2 જણા ખુરશીમાં હું બેઠો, પપ્પા બેઠો હતો, હું બાજુમાં બેઠો હતો। પછી પેલા 2 માણસો આયા, મોઢું બાંધીને આયા, પછી સીધા પપ્પાને ગન લઈને આવે ને, પછી સીધી ગન લઈને અહીંયા મારી જાય છે પપ્પાને। પછી પેલા લોકો ભાગી જાય છે, અમારા માણસો પાછળ દોડે છે પકડવા માટે, પણ એક જણ બાઇક ચાલુ રાખે છે, 2 જણા પાછળ બેસીને ભાગી જાય છે। અમારા માણસો પાછળ દોડ્યા પણ એ હાથમાં આવ્યા। અગાઉ થયો હતો, એ 14 તારીખે બનાવ બન્યો હતો, એ મહિનો ઉપર થઈ ગયો છે। પણ અમને સાહેબે કીધું હતું કે તમારા કાર્યવાહી અમે કરીએ છીએ, તપાસ કરીએ છીએ, પણ હજી કે થઈ નથી કાર્યવાહી। તો આ પહેલાં કાર્યવાહી થઈ ગઈ હોત તો આ બીજી વાર હમણાં બનાવ ના બનત। પોલીસ પ્રશાસને 14 તારીખે જે હુમલો થયો એના પછી અગર ત્વરિત પગલાં લીધા હોત અને આરોપીઓને સળિયા પાછળ ધકેલી દીધા હોત તો આજે કાકા બેઠા હોત અને બીજી વાર આવી હિંમત ના કરત। એટલે પ્રશાસનને મારી નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ મોકલે અને પીડિત પરિવારને ન્યાય અપાવે। અમદાવાદમાં ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો। સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ। પોશ વિસ્તાર એવા જોધપુરમાં ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી। ચાલવા નીકળેલા દંપતીના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી આરોપીઓ ફરાર થયા। એક્ટિવા પર આવેલા આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યો હતો। હિન્દી ફિલ્મ શોલે જેવા દ્રશ્યો વડોદરાના ડભોઈમાં જોવા મળ્યા, જ્યાં એક વ્યક્તિ ટાવર પર ચડી ગયો। જોકે આ યુવકની હરકત પાછળનું કારણ અલગ છે। મોબાઈલના હપ્તા બાઉન્સ થતા યુવકે તાઇફો કર્યો અને ઝારોલાવાડી પાસે આવેલા મોબાઈલ ટાવર પર ચડી ગયો। મોબાઈલના હપ્તા બાઉન્સ થતા રિકવરી એજન્ટ ઘરે આવી ગયા હતા। પછી તો શું, યુવક તાઇફો કરવા મોબાઈલના ટાવર પર ચડી ગયો। યુવકની આ હરકતથી આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા અને કલાકો સુધી યુવક ટાવર પર જ રહ્યો। જોકે સ્થાનિકોએ મહા મહેનતે સમજાવ્યા બાદ યુવકને નીચે ઉતાર્યો અને તેને ઘરે લઈ જવાયો હતો। સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામની સ્થિતિ। ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મોટી નરોલી ગામ પાસે 12 થી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। છેલ્લા 12 કલાકથી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો પરેશાન। નેશનલ હાઈવે પર કીમ નદીના ઓવરબ્રિજની મેન્ટેનન્સ કામગીરીને લઈને ટ્રાફિક જામની સ્થિતિ। નેશનલ હાઈવે વિભાગની કામગીરીને કારણે વાહન ચાલકો અટવાયા। વાહનો રોંગ સાઈડમાં ન ઘૂસે તે માટે દરેક કટ પર પોલીસ તૈનાત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં સભા ગજવી અને મહાયુતિના ઉમેદવારોને વિજય બનાવવા અપીલ કરી। અંધેરી પૂર્વ અને ઘાટકોપર ખાતે સભા યોજી સીએમએ કહ્યું કે પીએમ મોદીએ દેશને ગૌરવ અપાવ્યું છે અને નાના માણસથી લઈ મધ્યમ વર્ગ સુધી યોજનાઓ બનાવી છે। દરેકના ઘર ઘર સુધી યોજનાઓ પહોંચી અને તેનો લાભ સામાન્ય પરિવારને મળ્યો છે। આયુષ્માન કાર્ડ આજે હેલ્થ ક્ષેત્રમાં સૌથી મોટી યોજના બની છે। પીએમ મોદીના કામના કારણે આજે દેશે પ્રગતિ કરી છે, એમ પણ તેમણે ઉમેર્યું।
એક 20મી તારીખે મહાયુતિના જેટલા ઉમેદવાર છે એ બધાને બહુમતીથી જીતાડીએ. અહીંના ઉમેદવાર તો પરાગભાઈને તમે બધા જીતાડશો જ, પણ આપણે અહીંયા આગળ મુંબઈમાં રહેતા હોય, એકબીજાને અરસપરસ ઓળખતા હોય, એ બધાને કહેવું પડે. 10 વર્ષમાં માનનીય વડાપ્રધાન શ્રીએ આપણા દેશને જે ગૌરવ અપાયું છે એ આપણા બધાને ઘેર બેઠા અનુભૂતિ થઈ છે. અને એટલે જ આજે જુઓ દેશ અને દુનિયા બધા જ ભારત દેશ અને ભારત દેશના વડાપ્રધાન સામે બધાની મીટ છે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતીઓ હવે સ્વેટર, જેકેટ સહિતના ગરમ કપડાં કાઢી રાખજો. હવે કોલ્ડ વેવ અને હાડ થીજવી નાખતી ઠંડી માટે તૈયાર થઈ જજો. આગામી 3 દિવસ બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે, છતાં હાલમાં ગુજરાતમાં શિયાળાની રાહ જોવાઈ રહી છે. મોટાભાગના શહેરોમાં ગુલાબી ઠંડીનો જ અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો 14.8 ડિગ્રીથી નીચે ઉતર્યો જ નથી. ત્યારે હવામાન વિભાગે 3 દિવસ પછીથી કડકડતી ઠંડીની આગાહી કરી છે. આગાહી અનુસાર રાજ્યમાં આગામી 19 નવેમ્બરથી હાડ ગગડાવતી ઠંડીની અસર જોવા મળશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે. ઉત્તર પૂર્વના પવનના લીધે ઠંડીમાં વધારો થશે, જેની અસર 3 દિવસ બાદ જોવા મળશે. ઠંડીનો ચમકારો વધશે. 3 દિવસ બાદ અસલ શિયાળાની ઠંડી શરૂ થશે. જોકે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે હવે ઠંડી ભૂક્કા બોલાવશે, એટલે સ્વેટર કાઢી રાખજો. તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23, 24, 25 નવેમ્બરે મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે. હાલમાં સાંજે, રાત્રે અને સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે દિવસે સૂરજ માથે ચડતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 14.8 ડિગ્રી નોંધાયું. आने वाले दिन में 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान दिया गया है. કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ ખરીદીને લઈને ટકટક કરી હતી. ગીર સોમનાથના કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો. મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો. ખેડૂતોએ જીદ કરી મગફળીની હરાજી બંધ કરાવી. આ મુદ્દે યાર્ડ સત્તાધીશોએ જણાવ્યું હતું કે હાલ 1000 થી 1215 રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે. ખેડૂતો દ્વારા સરકારના ટેકાના ભાવ મુજબ રૂપિયા 1356 અનુસાર હરાજી કરવા માંગ કરાઈ છે. ખેડૂતોએ રોષની સાથે હરાજી બંધ કરાવી વિરોધ કર્યો હતો. ખેડૂતોએ યાર્ડના ગેટ ઉપર પહોંચી રસ્તો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ યાર્ડને માથે લેતા વેપારને અસર પહોંચી હતી. કલાકો સુધી વેપારીઓ અને અન્ય ખેડૂતો હેરાન થયા હતા.